આ ચોર રિક્ષામાં બેસતો હતો, પણ પેસેન્જર બનીને નહીં, શિકાર શોધવા. વૃદ્ધ મહિલા રિક્ષામાં બેસે, વાતોમાં ફસાવે, ધ્યાન ભટકાવે અને પછી ગળાની સોનાની ચેન ગાયબ. ડીસા શહેરમાં પણ આ જ રીતે એક વૃદ્ધ મહિલાને રિક્ષામાં બેસાડવામાં આવી હતી. રિક્ષામાં હતા 3 પુરુષ અને 1 મહિલા, અને થોડી જ વારમાં 14 ગ્રામની સોનાની ચેન ચોરી થઈ ગઈ. ચોરોને લાગ્યું કે કામ થઈ ગયું, પણ તેમને ખબર નહોતી કે પોલીસ તેમની પાછળ લાગી ગઈ છે. એલસીબી પાલનપુર અને ડીસા શહેર ઉત્તર પોલીસની હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સથી તપાસ શરૂ થઈ, અને આખરે 2 રીઢા ચોર પોલીસના હાથે ઝડપાઈ ગયા. શકીલ ઉર્ફે ઠાકોર ફિરોજ વોરા અને રાજુ છોટાભાઈ દેવી પૂજક. પોલીસે ચોરીની સોનાની ચેન સહિત કુલ 2,20,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો, અને પૂછપરછમાં સામે આવ્યું કે આ લોકો વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા, રિક્ષામાં બેસાડતા, વાતોમાં ફસાવતા અને ધ્યાન ભટકાવીને સોનાની ચેન ચોરી કરતા હતા. યાદ રાખજો, ચોર હંમેશા ચોર જેવો દેખાતો નથી. આ વિડીયો તમારા પરિવારના વડીલો સુધી જરૂર પહોંચાડજો.